શ્રમિકોના કલ્યાણ માટે તેમના માસિક વેતનમાં 25% જેટલો વધારો કર્યો છે રાજ્ય સરકારે, જેથી હવે શ્રમિકોને મળશે વધુ વેતન. છેલ્લા 100 દિવસમાં 6500 અનુસૂચિત જાતિના નાગરિકોને સોંપ્યા આવાસ. આદિજાતિ બાંધવોને રોજગારી માટે આપ્યા વાંસ. સરળ અને ઝડપી પરિવહન માટે આદિવાસી ક્ષેત્રોમાં 15 પુલનું કર્યું નિર્માણ. 6800 વિદ્યાર્થીઓને આપ્યું સ્ટાઇપન્ડ, તો 10,000 જેટલી મહિલાઓની કરી એનિમિયાની સારવાર. વંચિતો સરકારી સેવાઓના લાભ ન ચૂકે તે માટે કુટુંબ ઓળખપત્રો પણ આપવાની કરી જાહેરાત. ભૂપેન્દ્રભાઈએ 100 દિવસમાં 1285 જેટલી કન્યાઓને મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોજના અંતર્ગત MBBS અભ્યાસ માટે સહાય આપી. 7 લાખથી વધુ સગર્ભા મહિલા અને ધાત્રી માતાઓના પોષણ સ્તરમાં સુધારો લાવવા દર માસે આપ્યા 1 કિલોગ્રામ તુવેર દાળ, 2 કિલોગ્રામ ચણા, 1 લીટર સિંગ તેલની સાથે 1,86,000 જેટલી સગર્ભા મહિલાઓને પ્રધાનમંત્રી માતૃવંદના યોજના હેઠળ આર્થિક સહાય આપી સુરક્ષિત માતૃત્વ સુનિશ્ચિત કર્યું. મહિલા સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે નવી 121 મહિલા સુરક્ષા ટુકડી શી ટીમ પણ શરૂ કરી. પહેલીવાર મહિલાલક્ષી યોજનાઓનું બજેટ પણ ₹1 લાખ કરોડ જેટલું વધ્યું.